આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ. 754 કરોડ રૂપિયાની કર રાહતો. ધિરાણ મંડળીઓમાંથી 50,000 સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ. 8 વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને પડતર વસૂલાત 1 વર્ષ માટે માફ. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત. વિદ્યાર્થીનીઓના અભ્યાસને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની જોગવાઈ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર માટે 2,531 હોસ્પિટલમાં કેશલેસ સુવિધા. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય. પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે નવો ટોલ ફ્રી નંબર 112 જાહેર કર્યો. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયની વ્યક્તિઓ તથા 17 વર્ષની ઉંમર સુધીના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. 40% કે વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો નિર્ણય. સમાચાર વિગતવાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે. તે અનુસાર 3,32,465 કરોડ રૂપિયાનું કદ અંદાજવામાં આવ્યું છે. અંદાજપત્રમાં 754 કરોડ રૂપિયાની કર રાહતો જાહેર કરવામાં આવી છે. તે અનુસાર અંદાજપત્રમાં નોંધાયેલી સહકારી ધિરાણ મંડળીઓમાંથી 50,000 સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે. આ ઉપરાંત 8 વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને પડતર વસૂલાત 1 વર્ષ માટે માફ કરવાની જાહેરાત કરાઈ છે. અંદાજે 52,000 વાહન ધારકોને 700 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી ₹5,000 થી વધુનું ધિરાણ મેળવતા સભાસદોને હાલના નિયમ મુજબ એગ્રીમેન્ટ લેખમાં ₹300 અને જામીન ખતમાં ₹300 મળીને કુલ 600ની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની થાય છે. આવું ધિરાણ સામાન્યતઃ મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃત્તિ માટે લેતા હોય છે. અમારી સરકારે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો 50,000 સુધીનું ધિરાણ લેશે તો તેવા કિસ્સામાં આ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતે જીએસડીપીમાં 14.89% વિકાસ દર હાંસલ કર્યો છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો આજે 8.2% થયેલ છે. રાજ્યની માથાદીઠ વાર્ષિક આવક વધીને વર્ષ 2022-23માં 2,73,558 રૂપિયા નોંધાઈ છે, જે દેશની સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી છે. રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન કરાવીને નેમ નાણામંત્રીએ દર્શાવી છે. અંદાજપત્રમાં વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓ માટે 5500 કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવી છે. બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરી છે. કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા અંદાજપત્રમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું. સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે. સરકારે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. દર વર્ષે રાજ્યમાં અંદાજે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરી છે.
આ યોજના અંતર્ગત SC, ST, અન્ન સુરક્ષા યોજના અને PM જન આરોગ્ય યોજના સહિતના લાભાર્થી સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે. PM પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં પણ 60% જેટલો વધારો કરવાની જાહેરાત કરી છે. PM પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં આદિજાતિ અને પછાત 78 તાલુકાઓમાં મધ્યસ્થ રસોડાનું આયોજન કરવામાં આવશે. બાલ અમૃતમ યોજનાનો વ્યાપ વધારીને આંગણવાડી સાથે પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 8 સુધીના બાળકોને આવરી લેવામાં આવશે. નાણામંત્રીએ 1800 કરોડના ખર્ચે આંગણવાડીઓના બીજા તબક્કાની યોજનાની જાહેરાત કરી. આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને નેટવર્ક જોડાણ આપી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ સુવિધા આરોગ્ય સુવિધા આપવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર માટે 2,531 હોસ્પિટલને સાંકળી લીધી છે. કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 600 કરોડના ખર્ચે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ કાર્યરત કરાશે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી 25,000ની સહાય આપવામાં આવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના બીજા તબક્કા માટે નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવા 2,000 કરોડની જોગવાઈ કરી છે. અંદાજપત્રમાં નિર્મળ ગુજરાત યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. દરેક ઘર, ગામ અને શહેરમાં સ્વચ્છતા માટે ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરવાના પ્રોજેક્ટમાં 2,500 કરોડની જોગવાઈ સૂચવી છે. રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું રમતગમત માળખું ઊભું કરવા અમદાવાદમાં સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. મહત્વના 5 પ્રવાસન સ્થળોના વિકાસ દ્વારા પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે અંબાજી, ધરોઈ, તારંગા, વડનગર વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓની સગવડ અને માટે ગુજરાત યાત્રી ભવન માટે જમીન ખરીદી છે અને ભવન નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું છે. ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક કામોની જોગવાઈમાં 100% વધારો કર્યો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ આગળ લંબાવીને ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે અને રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર 2,000 નવી બસ ઉપરાંત આગામી વર્ષે ST નિગમ દ્વારા વધુ 2,500 નવી બસ મૂકવામાં આવશે. પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જનસુરક્ષા વ્યવસ્થા હેઠળ નવો ટોલ ફ્રી નંબર 112 જાહેર કર્યો. શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ સ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા જાહેર કરી. આ માટે રાજ્યમાં 1,100 વાહનો ગોઠવવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1,398 કરોડની જોગવાઈ કરાઈ છે. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે અને 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. સંત સુરદાસ યોજનાનો લાભ BPL કાર્ડ સિવાયની વ્યક્તિઓ તથા 17 વર્ષની ઉંમર સુધીના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમની સાથે તેમના સહાયકને પણ નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે.
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1000 વિદ્યાર્થીઓને લોન આપવા માટે 152 કરોડની જોગવાઈ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે 84 કરોડની જોગવાઈ કરી છે. 25 થી 60 વર્ષ વયજૂથના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં સહાય 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે. એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. અમદાવાદમાં બાવડા અને સુરતના કામરેજ નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે. મત્સ્ય ઉત્પાદન કેન્દ્રનું આધુનિકીકરણ કરાશે તથા સાગરખેડુને હાઈ સ્પીડ ડીઝલ વેટમાં રાહત આપવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ. 754 કરોડ રૂપિયાની કર રાહતો. ધિરાણ મંડળીઓમાંથી 50,000 સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ. 8 વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને પડતર વસૂલાત 1 વર્ષ માટે માફ. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત. વિદ્યાર્થીનીઓના અભ્યાસને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની જોગવાઈ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર માટે 2,531 હોસ્પિટલમાં કેશલેસ સુવિધા. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય. પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે નવો ટોલ ફ્રી નંબર 112 જાહેર કર્યો. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયની વ્યક્તિઓ તથા 17 વર્ષની ઉંમર સુધીના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માનસિક પેન્શન આપવાનો નિર્ણય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.